જે આપણે જાણે અજાણીએ કેટલી એવી બધી લાઇન્સ બોલતા હશું કે જે બાળકોના સન્માનને છિન્ન ભિન્ન કરી નાખે છે. તું રહેવા દે, તારથી ન થાય. મોટા બોલતા હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું, તને ખબર ન પડે, તું હજી નાનો છે. આવા બધા વાક્યો બાળકના માનસ પર ઈજા પહોંચાડે છે, એમને ઇન્સલ્ટિંગ લાગે છે. અને એક બાળકને કેટલું રિસ્પેક્ટ મળવું જોઈએ એનો એક બહુ સરસ પ્રસંગ અડધી સદીની વાંચન યાત્રામાં મહેન્દ્રભાઈ લખ્યો છે કે એકવાર એક સંગીત મહોત્સવ ચાલી રહ્યો હતો અને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક શરૂ થયું અને આગલી હરોળમાં એક માતા બેઠી હતી, એના ખોળામાં એક નાની એવી બાળકી હતી અને બાળકીએ રડવાનું શરૂ કર્યું જોર જોરથી. બાકી અત્યારે જેવું છે પિન ડ્રોપ સાયલન્સ, એટલે જેવી એ બાળકી રડવાનું શરૂ કર્યું એટલે બધા લોકોએ બહુ વિચિત્ર રીતે પેલી મમ્મી સામે જોયું. એટલે મમ્મીને બહુ એમ્બેરેસિંગ ફીલ થયું, એટલે બાળકીને લઈને બહાર નીકળી ગઈ. પછી એને બહાર છાની કરી અને છાની રહી એટલે ફરી પાછી અંદર લાગીને બેસી ગઈ. પછી વોકલિસ્ટ ગાયિકાએ ગાવાનું શરૂ કર્યું. જેવું ગાયિકાએ ગાવાનું શરૂ કર્યું પાછી પેલી બાળકી રડવા માંડી અને પાછું મમ્મીને ક્ષોભ થયો. એટલે મમ્મી બાળકીને લઈને ઊભી થવા જાય પહેલા આજે ગાયિકા તેમણે પોતાનું ગીત બંધ કરી દીધું અને એને કહ્યું કે તમારે ઊભા થવાની જરૂર નથી. તમારી બાળકી રડે છે કારણ કે કદાચ એને મારું ગીત ગમ્યું નથી. આપણે એવું કશું ગાઈએ કે એને મજા આવે. પછી એમણે સ્ટેજ પરથી હાલરડું ગાયું, પેલી બાળકી સૂઈ ગઈ અને પછી એમણે એમનું ક્લાસિકલ મ્યુઝિક શરૂ કર્યું. તો એક બીજો એક પ્રસંગ મેં જે આ પુસ્તકમાં લખ્યો છે પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં, કે એક ફેમિલી રેસ્ટોરન્ટમાં જમવા ગયું અને નાનું બાળક બધા સાથે હતા અને બધાએ પોતપોતાનો ઓર્ડર આપ્યો કે મારે આ જોઈએ. પછી વેઇટ્રેસે બહુ વિનમ્રતાથી એ નાના બાળકને પૂછ્યું કે બેટા તું શું ખાઈશ? એટલે પહેલી વાર તો પેલો શોક થઈ ગયો કે મને પૂછ્યું, એમ મારી પસંદગીનું મહત્વ છે. એટલે કીધું કે ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે તરત ખૂણામાં બેઠેલી મમ્મીએ કીધું કે નો 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 ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં, એક કામ કરો, એને બ્રેડ બટર આપો, જામ આપો, સલાડ આપો. વેઇટ્રેસને એવું કહ્યું. એટલે મમ્મીની વાતને ઇગ્નોર કરીને વેઇટ્રેસે ફરી પાછું બાળકને પૂછ્યું કે તમે ચટણી સાથે ખાશો ફ્રેન્ચ ફ્રાઈઝ કે સોસ સાથે? એટલે બાળકે કીધું સોસ સાથે. હમણાં લઈને આવું. એમ કરીને વેઇટ્રેસ અંદર ચાલ્યા ગયા અને ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. બધા પેલા બાળક સામે જોવા લાગ્યા. એટલે બાળકે બહુ નિર્દોષતાથી કીધું કે એને ખબર નથી લાગતી કે હું બાળક છું. સો અમુક નાગર કુટુંબમાં તો બાળકોને તમે કહીને બોલાવાય છે, પણ એટલી બધી અપેક્ષા આપણે ન રાખીએ. તમે કહીને ન બોલાવો તો ચાલે, પણ ઘણી વાર તો આપણે તમે કહીને અપમાન કરી લેતા હોઈએ છીએ. ભલે આપણે બાળકને તું કહીએ, પણ જે રિસ્પેક્ટ એક બાળક ડિઝર્વ કરે છે. ગીજુભાઈ એવું કહેતા કે ભલે એનું કદ નાનું છે, એનો આત્મા આપણા કરતાં વધારે ઊંચો છે, એટલે આપણા કરતાં વધારે સન્માનના અધિકારી છે. તો જે રિસ્પેક્ટ આપણે એને આપીએ છીએ એ જ ઉગવાનું છે. ચોથું છે ટાઈમ, સમય. હવે સમય માટે તો આખું પુસ્તક છે ટાઈમ ટુ પેરેન્ટ કરીને. એમાં 4 અલગ અલગ પ્રકારના સમય આપ્યા છે જે આપણે બાળકો સાથે વિતાવવા જોઈએ. છેલ્લે સમય વચ્ચે તો કશું વાત, પણ ટૂંકમાં કહી દઉં કે જેને આપણે ક્વોલિટી ટાઈમ કહીએ છીએ, કે બાળકની આંખોમાં આંખો નાખીને એની વાતો સાંભળવી અને એને વાર્તાઓ કહેવી. ત્યારે એ સિવાયનું બીજું કશું જ ન કરવું. કાં તમારે બાળકની વાતો સાંભળીને તમારે બાળક બની જવાનું છે, અથવા તો એને વાર્તાઓ કહીને એને તમારા વિશ્વમાં લઈ આવવાનું છે. આ ક્વોલિટી ટાઈમ છે. ધેન ઇઝ પાંચમું જે પોષક તત્વ છે એ છે સપોર્ટ, ટેકો. આમાં પણ એક વાર્તા કહીશ કે જીમ વાલ્વાનો એ અમેરિકાના એક બહુ વિખ્યાત બાસ્કેટબોલ પ્લેયર હતા. એમના બાળપણની એક સ્ટોરી છે કે એમણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એકવાર એમણે એના પપ્પાને કહ્યું કે હું મોટો થઈશ ને ત્યારે મારે કોલેજની બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવી છે, અને એટલું જ નહીં, મારે નેશનલ ચેમ્પિયનશિપ જીતવી છે. આટલું કહીને બાળક તો રમવા ચાલી ગયું. 2 દિવસ પછી એના પપ્પાએ એને ખૂણામાં પડેલી એક સૂટકેસ બતાવી. કીધું કે જો. એટલે જીમે પૂછ્યું કે આ શું છે? તો કે તૈયારી.
મારી સુટકેસ તો પેક થઈ ગઈ છે. તું જ્યારે કહીશ ત્યારે આપણે જશું. મારી સુટકેસ તો પેક થઈ ગઈ છે. બસ આટલું જ કહીને એક પિતાએ એના મહત્વકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું. સૌથી પહેલી વાત, હું તારી સાથે છું. બીજું, મને તારી ક્ષમતાઓમાં, તારા સપનામાં ભરોસો છે. અને ત્રીજું, તારું સપનું પૂરું કરવાની તૈયારીમાં હું તારા કરતા આગળ હોઈશ. આ સુટકેસમાં ફક્ત કપડાં નથી, બિનશરતી ટેકો, પ્રેમ અને છાંયો છે. એક બાળકને આનાથી વધારે કશું જ નથી જોઈતું. મજાની વાત એ છે કે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ રમવા માટે કે જીતવા માટે કેટલી તૈયારી કરવી પડશે એને લગતું કશું જ ન કહ્યું. તું ફલાણું તો કરી શકતો નથી, ચેમ્પિયનશિપ શું જીતવાનું, પહેલા કપડા સરખા કર, એમ કઈ સહેલા છે ચેમ્પિયનશિપ, એવું કશું જ કહ્યું નહીં. હું તારી સાથે છું, એ વાતમાં કોઈ શંકા નથી. એમણે એવું પણ ન કહ્યું કે તું નેશનલ ચેમ્પિયનશિપ જીતી જ જઈશ. તું જ્યારે રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. એ મેચનું પરિણામ જે પણ આવે, તું હારે કે જીતે, હું ત્યાં હાજર હોઈશ. આનાથી વધારે એક સંતાનને કશું જ નથી જોઈતું. અને કમનસીબે મોટા ભાગના વાલીઓ એના બાળકને એટલું નથી કહી શકતા કે બેટા હું તારી સાથે છું. તું હારે કે જીતે, તું સફળ થાય કે નિષ્ફળ, તું ઉડે કે પડે, તું પ્રેમમાં હોય કે હાર્ટબ્રેકમાં, તું ડિપ્રેશનમાં હોય કે યુફોરિયામાં, હું તારી સાથે છું. કારણ કે દરેક બાળકને પોતાના પગ પર ચાલવું છે, એને પોતાનો રસ્તો જાતે શોધવો છે, પણ સાથે એને ભરોસો જોઈએ છે કે કદાચ હું ક્યાંક ભટકી જાઉં, અટકી જાઉં, તો કોઈ મારી સાથે છે જે મને સાચે રસ્તે લઈ આવે. ક્યાંક હું મારો પગ લપસે ને હું પડી જાઉં તો કોઈ છે જે મને હાથ પકડીને ઊભો કરી શકે, બેઠો કરી શકે. કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે. એ દરમિયાન ટીકા કર્યા વગર ટેકો કરવો એ પેરેન્ટિંગ છે. અને છેલ્લું જે પોષક તત્વ છે, જે બહુ જ મહત્વનું છે અને જે બહુ જ ઇગ્નોર થાય છે, એ છે સ્પેસ. આજના બાળકોને રૂમ નાનો આપશો તો ચાલશે, સ્પેસ વધારે જોઈએ છે. કારણ કે એમના જીવનમાં એવું ઘણું બધું બનતું હોય છે કે નથી ઈચ્છતું કે તમે સતત હેલિકોપ્ટર પેરેન્ટ બનીને આગળ પાછળ ફર્યા કરો. એને ભૂલો કરવી છે, ભૂલો કરીને શીખવું છે, અને માટે એ સ્પેસ એને જોઈએ છે. આ બેઝિક તૈયારી હતી. આટલું વાંચીને જઈએ તો લગભગ પેપરમાં વાંધો નથી આવતો. પણ કેટલાક અઘરા દાખલા છે, અઘરા પ્રશ્નો, FAQs, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ. જેમ કે બાળક મારી વાત નથી માનતું. જેટલા પેરેન્ટિંગના સેમિનાર થાય એમાં આ પ્રશ્ન તો બાળક મારી વાત નથી માનતું. તો હું તો કે શું કામ માને? બાળકે આપણી વાત શું કામ માનવી જોઈએ? મતલબ આપણી પાસે એવી કઈ લાયકાત છે? આ પૃથ્વી પર આપણે એમના કરતા થોડાક વર્ષો વહેલા આવ્યા હતા. બસ જે અનુભવ, જે જ્ઞાન આપણી પાસે છે, આપણી ઉંમરે પહોંચ્યા પછી એ લોકો પાસે હશે. પણ યસ, અમુક વાતો એવી છે, અમુક વિઝડમ, પ્રજ્ઞા એવી છે કે જે આપણે શીખ્યા છીએ ભૂલો કરીને. આપણે ઈચ્છીએ છીએ કે આપણા બાળકોને રેડીમેડ મળે, ભૂલો કર્યા વગર. અને હું તો કહું છું, આ ટેટુ જે ગજુભાઈનો જીવન મંત્ર હતો, એ ટેટુ દરેક વાલીએ પોતાના હાથ પર કરાવી લેવું જોઈએ કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એ પોતાની સ્વતંત્ર અનુભૂતિ અને અભિવ્યક્તિ લઈને આવે છે. એ આપણું એક્સટેન્શન નથી. પેલું જીબ્રાને કહ્યું છે ને, યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, they are the sons and daughters of life longing for itself. They come through you but do not belong to you. આપણામાં એટલી હેસિયત જ નથી કે આપણે એક જીવનું નિર્માણ કરી શકીએ. આપણે તો ખાલી જીનેટિક સબસ્ટન્સ આપીએ છીએ. બ્રહ્માંડની ઇન્ટેલિજન્સ આપણા થકી આ પૃથ્વી પર અવતરી રહી છે. એ પ્રિવિલેજ છે. એનો આદર કરવાનો હોય, એનું સન્માન કરવાનું હોય, એને એબ્યુઝ ન કરવાનું હોય. તો બાળક આપણું કહ્યું એટલા માટે નથી માનતું કારણ કે એને પોતાની સ્વતંત્ર વિચારધારા છે, એને કંઈક પોતાના અલગ પ્લાન્સ છે, એ કંઈક બીજું કરવા માંગે છે.
જે જગ્યાએથી આપણે આ સૃષ્ટિને જોઈએ છે એ જગ્યાએથી નથી જોઈતું, એ અલગ જગ્યાએથી જોવે છે. અને માટે એક બહુ સરસ કોટ છે